નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ વગર. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નગરસેવક રમેશ રાજાના પુત્ર તપન પરમારની બાબર પઠાણ અને એના સાગરીત દ્વારા હિચકારી હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ વડોદરા શહેરનું વાતાવરણ પણ કલુષિત થઈ ઉઠ્યું છે. વડોદરા પોલીસ કમિશનર દ્વારા કારેલીબાગ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફની સામૂહિક બદલી કરી નાખવામાં આવી છે. છે કે લોકોને ઘરમાં જઈને કોમ્બિંગ શરૂ કરવું એ કોઈ રીતે મુનાસિબ નથી મારી દ્રષ્ટિએ. એ તો ચોક્કસ થાય જ ને, કારણ કે જો આજે મારા ઘરમાં કોઈ એકદમ અચાનક એને પોલીસ ઇન્ક્વાયરી કરવા માંગે તો મારામાં ભય ઉભો જ થશે ને ઘરમાં. પ્રોફેસર અંસારી, આપને ખબર છે કે બાબર પઠાણ એ હિસ્ટ્રી સીટર છે. 25 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. કે આપ એમ માનો છો કે બાબર પઠાણ જેવા જે ગુનેગારો છે તો એને હવે મુસલમાન સમાજે પણ શેલ્ટર કરવાનું બંધ કરવું જોઈએ? આજ રોજ સવારે એસીપી કાટકડની આગેવાનીમાં બાબર પઠાણને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં બાબર પઠાણ અને એના સાગરીતો દ્વારા તપન પરમાર ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો એ સયાજી હોસ્પિટલની કેન્ટીન અને આસપાસના વિસ્તારોની ઘનિષ્ઠ તપાસ કરવામાં આવી હતી, જેમાં બાબર પઠાણે તપનને મારી નાખવામાં જે ચપ્પુનો ઉપયોગ કર્યો હતો એ રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો હતો. જો કે વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં ડોન બનવાની મેલી મુરાદ રાખતા અસંખ્ય બાબર પઠાણ છે, જે સમયાંતરે તપન પરમાર જેવા નિર્દોષ લોકોને રેંસી નાખીને વડોદરા પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકતા રહે છે. આજે પણ સવારે જ્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં બાબર પઠાણ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થયું ત્યારે બાબર પઠાણનો એટીટ્યુડ આરોપી જેવો ઓછો અને મોર્નિંગ વોકર જેવો વધારે હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. કારણ કે વડોદરાના સોશિયલ મીડિયામાં પણ એ વાત ચર્ચાને ચગડોળે ચડી છે કે જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ ડીનામાની પ્રેસ કોન્ફરન્સ પહેલા ભાંગી પડેલા આ આરોપીઓ અને 2 દિવસ બાદ તાજા માજા બાબર પઠાણનો આ એટીટ્યુડ શું એમાં પણ કોઈ ગિમિક્સ છે એવો પણ સવાલ ઉઠી રહ્યો છે. વડોદરા પોલીસે બાબર પઠાણ જ નહીં પરંતુ કોઈ પણ અસામાજિક તત્વ જે આ શહેરની શાંતિને બાનમાં લેવાની કોશિશ કરે એને ઉકતાટ ડામી દેવાનું અભિયાન હાથ ધરવું જોઈએ, તો જ આ શહેરના નાગરિકો શાંતિની જિંદગી જીવી શકશે. ભારતીય જનતા પાર્ટીની ઉપર પણ બાબર પઠાણ સામે કડક કાર્યવાહી થાય એ સુનિશ્ચિત કરવાનું પણ અકલ્પનીય દબાણ વધી રહ્યું છે. ત્યારે તપન હત્યા કેસમાં જમિયતે ઉલેમાએ હિન્દ ગુજરાતની એન્ટ્રી થઈ ગઈ છે. આજ રોજ ભારતીય જનતા પાર્ટી વડોદરાના પૂર્વ શહેર મહામંત્રી અને માજી મેયર સુનિલ સોલંકીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ જમિયતનો લેટર શેર કર્યો છે. જમિયતે ઉલેમાએના જનરલ સેક્રેટરી પ્રોફેસર નિસાર અહેમદ અંસારી દ્વારા ગુજરાતના ડીજીપી વિકાસ સહાયને સંબોધીને કારેલીબાગ પોલીસ સ્ટેશનની કામગીરી ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ પત્ર અનુસાર કારેલીબાગ પોલીસ સ્ટેશન તેમજ વડોદરાની પોલીસ એજન્સીઓ કોમ્બિંગના નામે મુસ્લિમો ઉપર અત્યાચાર કરતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. પ્રોફેસર અંસારીએ એમ તો બાબર પઠાણે જે રીતે હિચકારો હુમલો કરીને તપન પરમારને મોતને ઘાટ ઉતાર્યો એને વ્યક્તિગત ઝઘડો ગણાવ્યો હતો અને એટલું જ નહીં પરંતુ પ્રોફેસર અંસારીના જણાવ્યા અનુસાર પોલીસ દ્વારા ખાસ કરીને મુસ્લિમ વિસ્તારોમાં જે પ્રકારની કાર્યવાહી થઈ રહી છે જેને પરિણામે મુસ્લિમ સમુદાયમાં ડરનો માહોલ છવાઈ ગયો છે. નેશન પ્લસ ન્યૂઝ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં જમિયતે ઉલેમાએ હિન્દ ગુજરાતના જનરલ સેક્રેટરીએ આ પત્ર લખવાની જરૂરત કેમ પડી એ અંગેની વાતચીત કરી હતી. પ્રોફેસર અંસારી, આપ જમિયત ઉલેમાએ હિન્દ ગુજરાતના જનરલ સેક્રેટરી છો. તપન પરમાર હત્યા કેસ બાદ આપે ગુજરાતના ડીજીપીને જે પત્ર લખ્યો છે એ શું છે? જી જી એમાં સાહેબ જ્યારે મને આ સમાચાર મળ્યા એટલે હું તો શોક થઈ ગયો, કારણ કે બરોડા એ સંસ્કારી નગરી છે અને આવી શુલ્લક મામૂલી પર્સનલ બાબતોને જો મોટું સ્વરૂપ અપાય
તેનાથી દેશ માટે પણ સારું નથી ને દેશની જનતા માટે બિલકુલ સારું નથી. એટલે એ રીતે મારે એક જ કહેવું છે કે આવા નાના વ્યક્તિગત ઝઘડાઓને મોટું સ્વરૂપ ન આપીને એને જે ગુનેગાર હોય એને બરાબરની સજા મળવી જોઈએ, જેથી ગુનાઓ થતા અટકે અને એમાં નિર્દોષોને હેરાનગતિ ન થાય. એ જ મારી એમને અપીલ હતી. પરંતુ આપ એમ માનો છો કે જે રીતે તપન પરમાર નું ઘાતકી રીતે હત્યા કરવામાં આવી બાબર પઠાણ દ્વારા, અને આપના દ્વારા પછી જે ડીજીપીને લખાયું કે ભાઈ કોમ્બિંગ કરી રહ્યા છે અને લઘુમતીઓ ડરી ગયા છે, તો એના કયા આધાર પુરાવા સાથે આપે વાત કરી ડીજીપી સાહેબ સાથે? મારી પાસે જે માહિતી છે એ બંને આમ તો મિત્રો જ હતા અને એમાં એ લોકોને અનબનાવ થયો હશે કે જે કોઈ બાબતમાં એ લોકોની એમાં થયો ઝઘડો થયો, સામસામે મારામારી થઈ અને એ બંને જ એકબીજા ઝઘડતા હતા અને એમાં આને તપનને બાબરે મારી દીધો. બરોબર. હવે એમાં એ બે વચ્ચેનો ઝઘડો એને બે વચ્ચે સુધી જ એને મર્યાદિત રહેવા દેવી વ્યક્તિગત રીતે. અને લોકોને ઘરોમાં જઈને, મારી પાસે જે માહિતી છે કે લોકોને ઘરોમાં જઈને કોમ્બિંગ શરૂ કરવું એ કોઈ રીતે મુનાસિબ નથી મારી દ્રષ્ટિએ. ગુનેગાર જે હોય એને સખતમાં સખત સજા મળવી જોઈએ. એમાં હું ચોક્કસપણે એને મારી સંસ્થા માનું છું. પરંતુ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસ કોમ્બિંગ કરે તો એમાં આપને કેમ એવું લાગે છે કે પોલીસ ના, પણ વ્યક્તિગત ઝઘડામાં સાહેબ કોમ્બિંગ થાય. બહાર ઝઘડો વ્યક્તિગત ઝઘડો છે. કોઈ આમ હજી બે સમૂહનો ઝઘડો હોય તો ઠીક છે. વ્યક્તિગત ઝઘડામાં ઘરોમાં કોમ્બિંગ કરવાની કે વિસ્તારમાં જઈને કોમ્બિંગ કરવાની ક્યાં વાત આવી? તો પ્રોફેસર સાહેબ, આપને એમ લાગે છે કે આ પ્રકારની ઘટના પછી મુસલમાનોમાં એક ભયનો માહોલ છે? એ તો ચોક્કસ થાય જ ને. કારણ કે જો આજે મારા ઘરમાં કોઈ એકદમ અચાનક એને પોલીસ ઇન્કવાયરી કરવા માંગે તો મારામાં ભય ઉભો જ થશે ને ઘરમાં. એટલે મારે તો એટલું જ કહેવું છે, જે ગુનેગાર છે એને બક્ષવા ના જોઈએ, પરંતુ નિર્દોષોને હેરાનગતિ ના થાય એ જ જોવાનું કામ છે. અને બરોડા જેવી સાહેબ સંસ્કારી નગરી હોય ત્યાં આવું બને એ બહુ દુઃખદ બાબત છે. તો આપે કારેલીબાગ પોલીસ સ્ટેશન અને વડોદરા પોલીસને જે રીતે ટાર્ગેટ કરી છે આ લેટરમાં, તો આપે માનો છો કે ડીજીપી ને આપે જે ફરિયાદ કરી છે તો એનો કોઈ જવાબ મળ્યો છે આપને? ના, હજી તો રાતે જ મેં એમને મેલ મોકલાવ્યો છે કે ભાઈ આ રીતના સમાચાર છે એમાં ધ્યાન આપો અને કોઈ નિર્દોષો એમાં ના માર્યા જાય, એટલું જ મારું કહેવું છે. અને ભયનું વાતાવરણ ના પેદા થાય. પરંતુ કારણ કે પ્રોફેસર એમાંથી અંસારી, પછી ફ્લેર અપ થાય. પ્રોફેસર અંસારી, આપને ખબર છે કે બાબર જી, પઠાણ એ હિસ્ટ્રી સીટર છે, 25 થી વધુ ગુનાઓ હું ક્યાં ના નોંધાયેલા છે. પાડું? ના, એ કોણ છે એમાં હું ઓળખતો નથી. તપન અને બાબર બે વચ્ચે ઝઘડો થયો અને કોઈ ત્રીજો તો હતું જ નહીં વચ્ચે. એ બે ના ઝઘડામાં એકબીજાને માર્યા, એમાં તપન નું મોત થયું. એના માટે હું દુઃખ વ્યક્ત કરું છું. એ ખરેખર ન થવું જોઈએ, બહુ દુઃખદ બાબત છે. પરંતુ સાથે સાથે એ પણ કે બાબર સામે જે પોલીસ કરે એમાં મને કોઈ વાંધો નથી. બાબર ગુનેગાર છે, એની સામે પોલીસે જે વાંધો લેવાને જેટલી કડકમાં કડક સજા કરી શકે પોલીસ કરે, એમાં મને કોઈ વાંધો નથી. પણ એનો અર્થ એ તો નથી ને કે હું મારા ઘરે બેઠો છું, રોડ ઉપર ઝઘડો થાય છે, મારા ઘરમાં આવીને પોલીસ કોમ્બિંગ કરે અને મને હેરાનગતિ થાય. એ તો કોઈ રીતે હિતાવહ નથી સાહેબ. એ તો નેશનલ જસ્ટિસની પણ અગેન્સ્ટ છે. તો પ્રોફેસર અંસારી, હવે તમે વડોદરા પોલીસ પાસે શું અપેક્ષા રાખો છો? બસ મારે તો એક જ અપેક્ષા કે ન્યાયપૂર્વક એની તપાસ કરે અને જે ગુનેગાર હોય સખતમાં સખત સજા મળે કે જેથી આગળ આવા બનાવ ના બને. ઓકે પ્રોફેસર અંસારી, આ મારો અંતિમ સવાલ છે આપને કે આપ એમ માનો છો કે બાબર પઠાણ જેવા જે ગુનેગારો છે તો એને હવે મુસલમાન સમાજે પણ શેલ્ટર કરવાનું બંધ કરવું જોઈએ? ચોક્કસ મુસલમાન સમાજમાં પણ એ તમને જુઓ ક્યાંક એવા જેને આપણે કહીએ કે એક્સેપ્શન હશે, પણ બાય એન્ડ લાર્જ મુસલમાન સમાજ આવા લોકો જો જે બુટ લેગરો હોય કે બેડ કેરેક્ટર હોય એને સપોર્ટ નથી કરતા. આભાર પ્રોફેસર અંસારી, નેશન પ્લસ ન્યૂઝ સાથે વાત કરવા બદલ આપનો આભાર. ધન્યવાદ. થેન્ક યુ.
બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.